નમસ્કાર. BSM 5 અર્થશાસ્ત્ર પેપર નંબર 12 વિકાસ અને પર્યાવરણનો અર્થશાસ્ત્ર 1 એમાં યુનિટ 2 આર્થિક વિકાસના સિદ્ધાંતો. એમાં આપણે જોવાનું છે આર્થિક વૃદ્ધિ અને વિકાસના મોડેલોનો ઉદ્ભવ અને વિકાસ અને તેનો અર્થ સ્પષ્ટ કરો. એમાં આર્થિક વૃદ્ધિ અને વિકાસના મોડેલોનો ઉદ્ભવ અને વિકાસ જોઈએ. તેમાં પ્રસ્તાવનાથી આર્થિક વિકાસ એ કોઈ પણ રાષ્ટ્ર માટે અનિવાર્ય બાબતો બની ગઈ છે, પરંતુ એ આવકારદાયક બાબત હોવા છતાં તેની મુશ્કેલી એ છે કે આર્થિક વિકાસ સાધવાનું કાર્ય અતિ કઠિન અને અતિ કષ્ટદાયી હોય છે. આથી આ કાર્યની કઠિનતા અને કષ્ટને ઓછું કરીને સરળ બનાવવાના રસ્તાઓ શોધવા માટે જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ જુદા જુદા સમયે આર્થિક વૃદ્ધિના મોડેલો વિકસાવ્યા છે, જેનો સહારો લઈને કોઈ પણ દેશ આર્થિક વિકાસની કઠિન અને કષ્ટદાયી પ્રક્રિયાને સરળતાથી અમલમાં મૂકી શકે છે. તો હવે આપણે આર્થિક વૃદ્ધિના મોડેલોનો ઉદ્ભવ અને વિકાસ જોઈએ. તો આર્થિક વિકાસના મોડેલોનો સહારો લઈને કોઈ પણ રાષ્ટ્ર આર્થિક વિકાસની કષ્ટદાયી પ્રક્રિયાને સરળતાથી અમલમાં મૂકી શકે છે તે ખરું છે, પરંતુ જુદા જુદા દેશોમાં આર્થિક સમસ્યાનું સ્વરૂપ કેવું હોય છે? જુદા જુદા પ્રકારનું હોય છે. જુદા જુદા દેશોમાં સમસ્યા અલગ અલગ હોય છે. આર્થિક બાબતોની સમસ્યાનું પ્રમાણ પણ જુદું જુદું હોય છે. તેથી વિશ્વના બધા દેશોમાં આર્થિક વિકાસનું કોઈ એક જ મોડલ કે સિદ્ધાંત કામ આપી શકે નહીં. જુદા જુદા દેશોમાં કે વિશ્વમાં બધા દેશોની આર્થિક સમસ્યાનું પ્રમાણ જુદું જુદું હોય છે કે સ્વરૂપો પણ જુદા જુદા હોય છે. એટલે કોઈ આર્થિક વિકાસનો કોઈ એક જ મોડલ કે સિદ્ધાંત એમાં કામ આપી શકતું નથી. આથી જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ આર્થિક વિકાસના કાર્યને સરળ બનાવવા માટે સમયે જુદા જુદા દેશોની પ્રવર્તમાન આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેવા અનુકૂળ આવે તેવા સિદ્ધાંતો રજૂ કર્યા છે. એમાં આર્થિક વિકાસના મોડેલોનો સૌપ્રથમ ખ્યાલ કોને આપ્યો છે? અર્થશાસ્ત્રના પિતા સમાન એવા એડમ સ્મિથે આપ્યો છે. આર્થિક વિકાસના મોડલનો ખ્યાલ સૌપ્રથમ જન્મ આપનાર અર્થશાસ્ત્રના પિતા સમાન એડમ સ્મિથ હતા, જેએ 1776માં પ્રસિદ્ધ કરેલ પોતાનું પુસ્તક વેલ્થ ઓફ નેશનમાં એડમ સ્મિથનું 1776માં પ્રસિદ્ધ થયેલું પુસ્તક કયું છે? વેલ્થ ઓફ નેશનમાં આર્થિક વિકાસના મોડેલો અંગે પોતાના વિચારો રજૂ કર્યા છે. તે સાથે આર્થિક વિકાસના મોડેલના વિકાસને 3 વિભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે કે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. એમાં પહેલું છે પ્રકૃતિવાદી અર્થશાસ્ત્રીઓની આર્થિક વિકાસ અંગેની વિચારધારા. બીજું છે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓના આર્થિક વિકાસના સિદ્ધાંતો. ત્રીજું છે નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ કે આધુનિક અર્થશાસ્ત્રીઓના આર્થિક વિકાસ અંગેના સિદ્ધાંતો. એમાં પહેલું જોઈએ તો પ્રકૃતિવાદી અર્થશાસ્ત્રીઓની આર્થિક વિકાસ અંગેની વિચારધારાઓ. આર્થિક વિકાસના મોડેલોનો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ અભ્યાસ શરૂ કરવાની શરૂઆત કોને કરી છે? એડમ સ્મિથે કરી છે. પરંતુ તે પૂર્વે પ્રકૃતિવાદી અર્થશાસ્ત્રીઓએ આર્થિક વિકાસના મોડેલ અંગે અસ્પષ્ટ સ્વરૂપમાં કેટલી રજૂઆત કરી છે, અને પ્રકૃતિવાદીઓએ આ અંગે વિચારતા કરવામાં તેની પૂર્વેના એટલે પહેલાંના વાણિજ્યવાદી વિચારકોને જવાબદાર ગણી શકાય. વાણિજ્યવાદી એટલે વેપારી વિચારકો જે જવાબદાર ગણાવી શકાય. વાણિજ્યવાદી વિચારકો એમ માનતા હતા કે આર્થિક વિકાસ માટે વેપાર ધંધાનો ખૂબ જ વિકાસ થવો જોઈએ, તો જ આર્થિક વિકાસ એ શક્ય છે. તો વાણિજ્યવાદી વિચારકો એમ માનતા હતા કે જ્યારે આર્થિક વિકાસ કરવો હોય તો વેપાર ધંધાનો વિકાસ થયો છે તો જ આર્થિક વિકાસ થયો છે તેમ કહેવામાં આવે છે. પરંતુ સમય જતાં પ્રકૃતિવાદી અર્થશાસ્ત્રીઓ એમ માનતા હતા એ વિચારોનું ખંડન કર્યું અને તે જણાવ્યું કે ખેતી એ આર્થિક વિકાસનું મુખ્ય માધ્યમ છે અને તેનો સંબંધ ડાયરેક્ટ કુદરત સાથે રહેલો છે, તેથી તેનો વિકાસ આપોઆપ થતો રહે છે. તેથી રાજ્યએ આર્થિક વિકાસમાં કોઈ પણ જાતની દખલગીરી કરવાની રહેતી નથી. આમ આર્થિક વિકાસના મોડેલો અંગે પ્રકૃતિવાદી અર્થશાસ્ત્રીઓએ ભલે કોઈ નક્કર વિચારો રજૂ નથી કર્યા, પરંતુ એડમ સ્મિથે આર્થિક વિકાસના મોડેલ માટેની પૂર્વ ભૂમિકા રજૂ કરી છે. એટલે પહેલામાં પ્રકૃતિવાદી અર્થશાસ્ત્રીઓ એમ માનતા હતા કે ખેતી છે એ જ છે વિકાસનું મુખ્ય સાધન છે અને એ કુદરત સાથે સંકળાયેલું છે અને વિકાસ આપોઆપ થાય છે, એટલે એમાં કોઈ રાજ્યએ દખલગીરી કરવાની જરૂર નથી. જ્યારે વાણિજ્યવાદી એમ માનતા હતા કે વેપાર ધંધાનો વિકાસ થાય તો જ આર્થિક વિકાસ થયો છે તેમ કહેવામાં
આવે છે। બીજું છે પ્રશિષ્ટવાદી અર્થશાસ્ત્રીઓના આર્થિક વિકાસના સિદ્ધાંતો। એડમ સ્મિથે પ્રકૃતિવાદીઓની સ્વવ્યવહારી પદ્ધતિનો આધાર લઈને સર્વપ્રથમ વૈજ્ઞાનિક રીતે આર્થિક વિકાસના મોડેલો રજૂ કર્યા છે। ત્યારબાદ કોને કર્યા છે? માલ્થસ, રિકાર્ડો વગેરે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ પોતાના વિકાસના મોડેલો રજૂ કરીને તેમાં યોગદાન આપ્યું છે। પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓમાં માલ્થસ અને રિકાર્ડોના આર્થિક વિકાસના વિચારો રજૂ કર્યા છે। પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીમાં તેઓ પ્રકૃતિવાદીઓની માફક કહે છે કે આર્થિક વિકાસ મુક્ત વાતાવરણમાં જ થવો જોઈએ, રાજ્ય તેમાં દખલગીરી કરવી ન જોઈએ। વર્ષો સુધી આ વિચારધારાનો વિશ્વના દેશોએ સ્વીકાર કર્યો અને મુક્ત વાતાવરણમાં આર્થિક વિકાસને ફૂલવાની તક પૂરી પાડે છે। જ્યારે વાણિજ્યવાદી શું કહેતા હતા કે વેપાર ધંધામાં વિકાસ થાય તો જ આર્થિક વિકાસ થયો છે તેમ કહેવામાં આવે છે। તો પ્રકૃતિવાદીઓના મતે શું હતું કે કૃષિનો વિકાસ થાય એટલે કૃષિ ક્ષેત્રે જો વિકાસ થાય તો જ આર્થિક વિકાસ થશે તેમ કહેવામાં આવે છે। એટલે પ્રશિષ્ટ મોડલની નબળાઈ એ હતી કે આ મોડલો ખૂબ જ વર્ણનાત્મક અને લાંબા હતા, વર્ણવવામાં લાંબો સમય લાગે એવા હતા। આ મોડલો કોઈ એક દેશની વિશિષ્ટ પરિસ્થિતિને દ્રષ્ટિ સમક્ષ રાખીને આપવામાં આવેલા હતા। તેમાં આંતરરાષ્ટ્રીય વેપારની અસરોને ધ્યાનમાં લેવામાં આવેલ ન હતી। આંતરરાષ્ટ્રીય વેપારની શરતોને ધ્યાનમાં લેવામાં ન આવી હતી। વધુ સારા મોડલની જરૂરિયાત પેદા થઈ તે નવ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ પૂરી કરી। હવે ત્રીજું આવે છે નવ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ કે આધુનિક અર્થશાસ્ત્રીઓના આર્થિક વિકાસના સિદ્ધાંતો। એટલે નવ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ દ્વારા જ રજૂ કરવામાં આવેલ વર્ણનાત્મક અને અતિ લાંબા અને અસ્પષ્ટ મોડલોની જગ્યાએ ગાણિતિક અને અર્થમિતીય સાધનોનો સહારો લઈ ટૂંકા અને સ્પષ્ટ અને વધુ નિશ્ચિત આર્થિક વિકાસના મોડલો આપ્યા। જ્યારે પ્રશિષ્ટે શું આપ્યા? અતિ લાંબા અને વર્ણનાત્મક અસ્પષ્ટ મોડલોની જગ્યાએ નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ ગાણિતિક અને અર્થમિતીય સાધનોનો સહારો લઈ ટૂંકા અને સ્પષ્ટ અને વધુ નિશ્ચિત આર્થિક વિકાસના મોડલો આપ્યા। જેમાં પ્રોફેસર માર્શલ, પિગુ, મીડ, પ્રોફેસર સુપીટર, પ્રોફેસર કેન્સ અને મિસિસ જોન રોબિન્સ અને પ્રોફેસર રોબર્ટ એમ અને સોલો વગેરે અર્થશાસ્ત્રીઓનો સમાવેશ થાય છે। આ અર્થશાસ્ત્રીઓએ આર્થિક વિકાસના મોડલો તૈયાર કરતી વખતે માત્ર રાષ્ટ્રની આંતરિક બાબતોને જ ધ્યાનમાં લેવાને બદલે આંતરરાષ્ટ્રીય વેપારની શરતોને પણ એટલે અસરોને પણ ધ્યાનમાં લીધી છે। તેમજ આર્થિક વિકાસમાં રાજ્યના હસ્તક્ષેપનો પણ સ્વીકાર કર્યો છે। તેથી તેનું સ્વરૂપ વધુ વ્યાપક છે એટલે વિશાળ છે। એટલે આર્થિક વિકાસના મોડલોનો ક્રમિક વિકાસ ઉપર પ્રમાણે થયો છે। એટલે પ્રશિષ્ટ, પ્રકૃતિવાદી, પ્રશિષ્ટ, નવપ્રશિષ્ટ અને આધુનિક આ રીતે આર્થિક વિકાસના મોડલોનો વિકાસ થયો છે। હવે આપણે જોશી આર્થિક વૃદ્ધિના મોડલોનો અર્થ અને તેની વ્યાખ્યા। એટલે પહેલે તો આર્થિક વૃદ્ધિના મોડલોનો અર્થ જોઈએ। તો આર્થિક વૃદ્ધિના મોડલોનો અર્થ તપાસતા પહેલાં મોડલ એટલે શું તે જોઈએ। સામાન્ય વ્યવહારમાં શબ્દો દ્વારા કોઈ પણ વિચારોને વ્યક્ત કરવામાં આવે છે ત્યારે તેમાં અસ્પષ્ટતા પેદા થવાની શક્યતા રહે છે। તેથી બધા શાસ્ત્રો પોતાના વિચારોને નક્કર રીતે વ્યક્ત કરવા માટે જે ઉપકરણોનો ઉપયોગ કરે છે તેને મોડલ તરીકે ઓળખવામાં આવે છે। સામાન્ય વ્યવહારમાં શબ્દો દ્વારા કોઈ પણ વિચારોને વ્યક્ત કરવા માટે તેમાં અસ્પષ્ટતા જ્યાં પેદા થાય છે એ શક્યતાને સમજાવવા માટે જે શાસ્ત્રોમાં પોતાના વિચારોને નક્કર રીતે વ્યક્ત કરવામાં આવે છે તે ઉપકરણો જે ઉપયોગમાં લેવાય છે તેને મોડલ તરીકે ઓળખવામાં આવે છે। આ મોડલો વિજ્ઞાનમાં અને ખાસ કરીને સામાજિક શાસ્ત્રોમાં વિચારોને સૈદ્ધાંતિક રીતે અભિવ્યક્ત કરવાની એક પદ્ધતિ છે કે એક રીત છે। અર્થશાસ્ત્ર પણ એક સામાજિક શાસ્ત્ર છે। તેથી તેના વિચારોને વૈજ્ઞાનિક રીતે રજૂ કરવા માટે અર્થશાસ્ત્રીઓએ આર્થિક વિકાસના મોડલોના ખ્યાલને વિકસાવેલ છે। આમ આર્થિક વિકાસના મોડલો એક એવા મોડલો છે કે જે સૈદ્ધાંતિક માળખામાં રહીને અર્થશાસ્ત્રમાં આર્થિક વિકાસના વિચારોનું વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા સ્પષ્ટ, સંક્ષિપ્ત અને ચોક્કસ અને વિશિષ્ટ નિરૂપણ કરવાનું કાર્ય કરે છે। આમ આર્થિક વિકાસની અતિ કષ્ટદાયી યાત્રાને ઓછામાં ઓછી કષ્ટદાયી અને સરળ બનાવવા માટે જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ આર્થિક વિકાસ સાધવા માટે માર્ગદર્શન પૂરું પાડવા
જે કેટલીક વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિકસાવી છે તે આર્થિક વિકાસના મોડલો તરીકે ઓળખવામાં આવે છે. હવે એમાં આર્થિક વિકાસના મોડલોની વ્યાખ્યાઓ જે જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ આપી છે એમાં છે પહેલું J.R. હિક્સ કહે છે કે સૈદ્ધાંતિક આર્થિક મોડલ એ કેટલીક ધારણાઓનો એક સમૂહ છે જેનો સંબંધ જુદા જુદા પ્રકારની શક્તિઓ અને ક્રમો વચ્ચે જેમાં એકબીજા પર ક્રિયા પ્રક્રિયા કરે છે એક નિશ્ચિત આંતર સંબંધ સ્થાપિત કરવાનો હોય છે. આર્થિક મોડલ એ કેટલીક ધારણાઓનો એક સમૂહ છે જેનો સંબંધ જુદા જુદા પ્રકારની શક્તિઓ અને ક્રમો વચ્ચે એકબીજા પર ક્રિયા પ્રતિક્રિયા કરે છે. એટલે જુદા જુદા સંબંધોના પ્રકારની શક્તિઓ પર ક્રમો વચ્ચે અને એકબીજા પર ક્રિયા પ્રતિક્રિયા કરે છે એક નિશ્ચિત આંતર સંબંધ સ્થાપિત કરવાનો હોય છે જેને આર્થિક મોડલ તરીકે ઓળખવામાં આવે છે. હવે પ્રોફેસર કાલ્ડોરના મતે આર્થિક મોડલ સામાન્ય માન્યતાઓ વચ્ચે સંબંધોની એક સામૂહિક ગણતરી છે. તેનું કામ આર્થિક અસ્તિત્વની કાર્યપદ્ધતિનું વર્ણન કરવાનું છે. પછી ભલેને તે આર્થિક સત્તા હોય, એક પરિવાર હોય કે એક માત્ર ઉદ્યોગ હોય અથવા એક રાષ્ટ્રીય અર્થવ્યવસ્થા હોય. એટલે આર્થિક વૃદ્ધિના મોડલોનું શું કામ છે કે આર્થિક મોડલો સામાન્ય માન્યતાઓ વચ્ચે સંબંધની એક સામૂહિક ગણતરી છે. એમાં કામ કરવા માટે આર્થિક અસ્તિત્વની કાર્યપદ્ધતિનું વર્ણન કરવામાં આવે છે. પછી ભલેને તે આર્થિક સત્તા હોય, એક પરિવાર હોય, એક માત્ર ઉદ્યોગ હોય કે એક રાષ્ટ્રીય અર્થવ્યવસ્થા હોય, જેમને આર્થિક વૃદ્ધિના મોડલ તરીકે ઓળખવામાં આવે છે. હવે પ્રોફેસર મેયર કહે છે કે આર્થિક મોડલ એ આર્થિક કાર્યક્રમ માટેનું વ્યવસ્થિત માળખું છે. આર્થિક મોડલ તૈયાર કરવા માટે આર્થિક કાર્યક્રમ માટેનું એક વ્યવસ્થિત માળખું છે. આ રીતે આર્થિક મોડલો વિકાસ અંગેના નિશ્ચિત ધ્યેયોને પૂર્ણ કરવા માટેના વિકાસના માર્ગોનું દિશાનું નિર્દેશન કરવાનું કાર્ય કરે છે. આપણે આર્થિક વૃદ્ધિનો અર્થ, આર્થિક વૃદ્ધિના મોડલોની વ્યાખ્યા અને આર્થિક વૃદ્ધિના મોડલોનો ઉદ્ભવ અને વિકાસ જોયો. હવેનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશી. થેન્ક યુ.